હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસની અંદર તમામ બાબતોની માહિતી. તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ હોઈ શકે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. કપાસ બજારની અંદર આગળ આપણે ચર્ચા કરીએ અમેરિકન વાસળે રિપોર્ટની અંદર ડિસેમ્બર છે રિપોર્ટ છે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર નિકાસ માંગ અને પુરવઠાની ચર્ચાઓ કરવામાં આવી છે. તે પહેલા કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે ભાવ છે ફરીવાર મજબૂત જોવા મળ્યા છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર, અને ગામડેથી વેપાર છે સારા કપાસની અંદર જોવા મળ્યા છે. એકંદરે જોઈએ તો નબળી ક્વોલિટી બી ગ્રેડની અંદર 1000 રૂપિયાથી લઈને 1225 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે જોવા મળ્યા છે. એવન સારી મધ્યમથી સારી સુપર ક્વોલિટીના ભાવની ચર્ચા કરીએ તો 1250 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધી બજાર છે આપણને અલગ અલગ ગુજરાત રાજ્યની અંદર જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો સુપર સારી એક્સ્ટ્રા 4G ક્વોલિટીની વાત કરીએ તો 1475 રૂપિયાથી લઈને 1575 રૂપિયા સુધી છે આપણને સારી એવી એન્ટ્રીઓ છે અલગ અલગ વિસ્તારોમાં ભાવ છે તેજીના જોવા મળ્યા છે, જેની અંદર 25 થી 30 રૂપિયાનો પ્રતિમણ 3 દિવસની અંદર છે સુધારો આવતો જોવા મળ્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં છે સુધારો નથી જોવા મળ્યો, ત્યાં પણ છે સુધારો જોવા મળે છે. ગુજરાતના અમુક માર્કેટિંગ યાર્ડોની અંદર અમુક એન્ટ્રીઓ છે 1600 સુધીની પણ જોવા મળતી હોય છે, પણ એ આપણે અત્યારે હાલ છે 50% વિસ્તારોમાં ભાવ નથી જોવા મળતા, એટલા માટે છે આપણે એની ચર્ચાઓ નથી કરતા. આજે રાજ્યની વેચવાલીનું પ્રમાણ જોઈએ તો 2 થી 2.3 એટલે કે 2,30,000 40,000 મણની વેચવાલી છે જોવા મળી છે ખેડૂતો દ્વારા છે માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી. જોકે કાલના ભાગમાં આપણે રજૂ કર્યો હતો એ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા ભારતનો રિપોર્ટ છે CI દ્વારા જે અંદાજ રજૂ કરવામાં આવ્યો એ ભારતના ઉત્પાદન અંદાજનો રિપોર્ટ હતો. એ પ્રમાણે જોઈએ તો અમેરિકાના રિપોર્ટની ચર્ચા કરીએ તો ડિસેમ્બર 2025નો USDA વૈશ્વિક રિપોર્ટની ચર્ચા કરીએ કપાસમાં ડિસેમ્બર મહિનાની 2025-26 US કપાસની બેલેન્સ શીટ નવેમ્બરની તુલનામાં થોડી વધારે ઉત્પાદન, મિલના ઉપયોગમાં ઘટાડો અને મોટા અંતિમ સ્ટોક દર્શાવે છે. શરૂઆતનો સ્ટોક, નિકાસ અને આયાત યથાવત છે. દક્ષિણ પૂર્વ અને ડેલ્ટાના મોટા ભાગના રાજ્યો માટે ઉપજમાં વધારો થતાં ઉત્પાદન 1% થી વધીને 14.3 મિલિયન ગાંસડી થયું છે. પરિણામે રાષ્ટ્રીય સરેરાશ ઉપજ 10 પાઉન્ડ વધીને 929 પાઉન્ડ પ્રતિ એકર છે. મિલનો ઉપયોગ 1 લાખ ગાંસડી ઘટીને 1.6 મિલિયન થયો છે, જે લગભગ 150 વર્ષમાં સૌથી ઓછો છે. એટલે કે અમેરિકાની અંદર 16 લાખ ગાંસડી છે વપરાશ છે મિલનો ધારવામાં આવે છે, જે સૌથી એટલા 150 વર્ષથી નીચેનો વપરાશ ગણી શકાય. તો એના ઉપર અંતિમ સ્ટોક 45 લાખ ગાંસડી છે રહી શકે છે એવું હાલ ધારણા છે. ડિસેમ્બર માટે વૈશ્વિક 2025-26 બેલેન્સ શીટમાં ઉત્પાદન, વપરાશ અને વેપારમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ગયા મહિનાની તુલનામાં અંતિમ સ્ટોકમાં વધારો થયો છે. વૈશ્વિક કપાસનું ઉત્પાદન લગભગ 3 લાખ ગાંસડી ઘટ્યું છે, જે મુખ્યત્વે આફ્રિકન ફ્રાન્ક ઝોનમાં ઓછા વિસ્તાર અને ઉત્પાદનને પ્રતિબિંબ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટા પાક દ્વારા આંશિક રીતે સરભર કરવામાં આવ્યું છે. બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક મધ્ય અમેરિકન દેશોમાં ઓછા મિલ ઉપયોગને આધારે વપરાશમાં પણ લગભગ 3 લાખ ગાંસડીનો ઘટાડો થયો છે. ઓછા ઉત્પાદન માટેના ગોઠવણો અને ઘણા દેશો માટે અપડેટ કરેલા વેપાર ડેટાના આધારે વૈશ્વિક વેપારમાં 2,50,000 ગાંસડીનો ઘટાડો થયો છે. વૈશ્વિક સ્ટોક ટુ યુઝ રેશિયો 66% રહેશે, તેથી વૈશ્વિક અંતિમ સ્ટોક 40,000 ગાંસડીથી થોડો વધારે છે. તો આ મિત્રો WSDA નો રિપોર્ટ હતો જે USDA ડિસેમ્બર 2025 માટે રજૂ કર્યો હતો અંદાજ, જે વૈશ્વિક અને અમેરિકન નિકાસ માંગ અને પુરવઠાનું ચયન કરે છે, જેની અંદર આપણને જાણવા મળે છે કે રિપોર્ટ છે પોઝિટિવ અને નેગેટિવ બજાર માટે નથી, ન્યુટ્રલ રિપોર્ટ છે. એટલે બજારની અંદર કોઈ મોટી વધારે તેજી પણ નહીં જોવા મળે, એમ બજારની અંદર મોટો ઘટાડો પણ છે વાયદામાં નહીં જોવા મળે. અમેરિકન વાયદાની આગળ આપણે ચર્ચા કરીએ પહેલા હાજર બજારમાં રૂના ભાવ છે અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળે છે એની ચર્ચા કરી લઈએ. 29 ગુજરાત શંકર ગાંસડીની અંદર છે 52,700 રૂપિયા આજુબાજુના ભાવ છે ચાલી રહ્યા છે, એમાં નથી ઘટાડો નથી વધારો. આજે તેજી બાદ સ્ટેબલ થતો ભાવ છે હાજર બજારમાં રૂની ગાંસડીમાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 31 ગ્રેડની અંદર 54,500 રૂપિયાના ભાવ મજબૂત ટકેલા જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇન નીચા ગ્રેડમાં 28 ગ્રેડની અંદર 100 રૂપિયાનો મામૂલી ઘટાડો 51,700 ગાંસડી પહોંચતી જોવા મળી હતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 47,900 રૂપિયાના ભાવ એક ગાંસડીના બોલાતા હતા, જે મજબૂત ટકેલું વલણ દર્શાવે છે. કર્ણાટક તામિલનાડુમાં 72,300 રૂપિયાના ભાવ છે 34 ગ્રેડની અંદર જોવા મળે છે, ત્યાં પણ ટકેલું વલણ જોવા મળ્યું. મધ્યપ્રદેશ MP લાઇનમાં 35 ગ્રેડની અંદર 71,400 રૂપિયાના ભાવ જોવા મળે છે, ત્યાં પણ ગાંસડી ટકેલી મજબૂત જોવા મળી. કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 73,900 રૂપિયાના એક ગાંસડીના ભાવ બોલાતા હતા, ત્યાં પણ મજબૂત અને ભાવ ટકેલા જોવા મળ્યા છે. એકંદરે એક ગાંસડીની અંદર એક રાજ્યમાં છે 100 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો, બાકી તમામ ગ્રેડની અંદર મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું છે. જોકે નવો સુધારો આજે અટકી ગયેલો જોવા મળ્યો છે હાજર બજારમાં તમામ ગ્રેડની અંદર.
કારણ કે કોટન એસોસિએશનના રિપોર્ટ બાદ છે બજારની અંદર છે દબાણ જોવા મળવું જોઈએ, એના બદલે હાજર બજારમાં સતત સુધારો છે આપણે લગાતાર છે ગુજરાત શંકર ઘાસડીની અંદર 900 રૂપિયાનો સુધારો છે પાછલા 8 દિવસની અંદર જોવા મળ્યો છે. એ પ્રમાણે જોઈએ તો કપાસના ભાવ ઉપર પણ ટકેલું મજબૂત વલણ છે, ભાવમાં સુધારાની ચાલ સાથે જોવા મળ્યું છે. એવી રીતે વિદેશ વાયદાની સ્થિતિ કોટન આઈસ ફ્યુચર્સને સમજીએ. 9 ડિસેમ્બરે વાયદાની બંધ સપાટી કેવી હતી અને જોઈએ ઓપનિંગ સપાટી માર્ચ કોન્ટ્રાક્ટની અંદર 63.75 ની જોવા મળી હતી. ઊંચા મથાળે 64.6 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. લોઅર સાઈડ 63.55 સેન્ટની સપાટી બતાવી હતી. 0.18 સેન્ટના સુધારા સાથે વાયદાની અંદર ક્લોઝિંગ છે જોવા મળ્યું 63.86 સેન્ટના લેવલે. 1,81,019 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સુધારાની ચાલ છે વધારે પડતી નથી, પણ માત્ર 0.18 સેન્ટનો સુધારો જોવા મળે છે. પણ વિદેશ વાયદાની અંદર રિપોર્ટ છે ન્યુટ્રલ છે અમેરિકાનો જોવા મળ્યો છે, નથી મંદીમાં નથી તેજીમાં. એવી રીતના વાયદાની અંદર પણ નથી મોટી તેજી નથી મોટી મંદી, વાયદાની અંદર પણ છે સામાન્ય સુધારો જોવા મળ્યો છે. અને આજે ઓપનિંગ સ્થિતિ જોઈએ તો 10 ડિસેમ્બરના રોજ અમેરિકન વિદેશ વાયદાની અંદર 7:05 64.18 સેન્ટના ભાવમાં ઓપનિંગ ધારણા મુકાતી હતી, જેમાં 0.31 સેન્ટનો સુધારો જોવા મળ્યો છે. એકંદરે તેજી છે વાયદાની અંદર ધીમી જોવા મળે છે, એટલે કે વધારે પડતી અમેરિકાએ ડિસેમ્બરમાં જે અંદાજ રજૂ કર્યો છે આગળ આપણે રિપોર્ટમાં જે સમજાવ્યું છે એ પ્રમાણે એનાથી મોટી તેજી છે નથી શક્ય. એના લીધે બજારની અંદર ટ્રેન્ડ બરોબર જ છે વિદેશ વાયદાનો. અને એ પ્રમાણે ભારતીય જે રિપોર્ટ રજૂ થયો છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા, એ તો સાવ નેગેટિવ રિપોર્ટ ગણી શકીએ. એ પ્રમાણે તો બજારની અંદર છે મંદી છે ભારતીય બજારોમાં થવી જોઈએ, પણ ઉત્પાદનનો કાપ છે, ઉત્પાદન ઘટાડો સતત છે આગળ આવવાનો છે. અને એ પ્રમાણે છે બજારમાં છે સુધારાની ચાલ જોવા મળશે. આંકડા ભલે ગમે એટલા ખોટા આપી દે અથવા તો આંકડા ગમે એટલા બદલાવીને આપી દે, ખેડૂતોને એનો ભાવ છે એનો હક છે મળવાનો છે. ધીમે આગળ નહીં તો પાછળથી એને મળવાનું છે, કારણ કે ઉત્પાદનની અંદર ઘટાડો છે એ શરૂઆતમાં સિઝનની શરૂઆતમાં ન જોવા મળે, પણ સિઝનના એન્ડમાં જરૂર જોવા મળતો હોય છે. એટલા માટે ખાસ કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા નથી કરવાની. કપાસિયા બજારનો ટ્રેન્ડ છે સારો એવો છે. સીસીઆઈ દ્વારા મધ્યપ્રદેશની અંદર છે 2.7 લાખ ટન કપાસિયાની નીલામી કરી છે, જેની અંદર છે સીસીઆઈ દ્વારા છે વધારો કરવામાં ભાવની અંદર આવ્યો છે. અને એના લીધે છે કપાસિયા પ્રાઇવેટ જીનિંગ મિલોમાં પણ છે ઉછળ્યા છે. અને એ પ્રમાણે છે કપાસિયા બજાર 600 રૂપિયાથી લઈને 750, 55 અને 60 રૂપિયા સુધી A1 સુપર ક્વોલિટી કપાસિયામાં પ્રતિમણ 20 કિલોના ભાવ બોલાઈ રહ્યા છે. અને નબળી ક્વોલિટીમાં જોઈએ તો 600 રૂપિયાથી 650 રૂપિયાના ભાવ છે જોવા મળે પ્રતિમણ 20 કિલોએ. એવી રીતના કપાસિયા ખોળમાં પણ છે એનો ઉછાળો જોવા મળ્યો છે. લગભગ 100 રૂપિયાનો સુધારો છે કપાસિયા ખોળની અંદર 50 કેજી પર બેગમાં જોવા મળ્યો છે, જેમાં 1570 રૂપિયાથી લઈને 1670 રૂપિયા સુધી છે બજાર પહોંચતું જોવા મળ્યું છે. એટલે એ પણ છે કપાસની તેજીને વેગ અથવા તો કપાસના સુધારાને વેગ આપવાનું કામ કરશે આગામી ટાઈમમાં. પણ કપાસિયા બજારની અંદર સુધારો, હાજર બજારમાં રૂની ઘાસડીમાં પણ છે અત્યાર સુધી સુધારો જોવા મળ્યો છે. એ પ્રમાણે અમેરિકાનો ડિસેમ્બર રિપોર્ટ છે એ પણ છે સારો એવો અંદાજ રજૂ થયો છે. એમાં નથી ઘટાડો મોટો અથવા નથી મોટો વધારો, પણ વાયદાની સ્થિર સ્થિતિ છે જોવા મળશે. એના લીધે ભારતીય બજારોને સપોર્ટ મળી રહેશે. અને ભારતીય સંસ્થાઓને છે આંકડાની ગોલમાલમાં છે મંદીનો માહોલ બનાવવો છે, પણ એ શક્ય નહીં બને એવું હાલ લાગી રહ્યું છે. તમામ સપોર્ટ છે ખેડૂતોના ભાવને સમર્થન આપી રહ્યા છે કપાસને, અને એ પ્રમાણે છે બજાર આગળ સુધારાની ચાલ દર્શાવતું જોવા મળશે. હવે મળીએ એક નવા ભાગ સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ભાગ સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. હવે મળીએ એક નવા ભાગ સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.